गुड मॉर्निंग फ्रेंड्स, कलर मॉडर्न स्कूलની યુટ્યુબ ચેનલમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે। ગયા વિડીયોની અંદર આપણે વિકલ્પોમાં 9 નંબર સુધી જોઈ ગયા હતા અને 10 નંબરનો વિકલ્પ મેં જાતે કરવાનો તમને કીધેલો, બરોબર છે। તો જે વિદ્યાર્થી મિત્રોને એમાં ખ્યાલ નથી આવ્યો એ ઝડપથી જોઈ લે કે 77 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા અર્ધ વર્તુળનો વ્યાસ કેટલો હોય એ તમારે શોધવું છે। શું આપ્યું છે? ક્ષેત્રફળ આપ્યું છે અર્ધ વર્તુળ, કેટલું આપ્યું છે? 77। तो સૌથી પહેલાં તો હું અહીંયા લખું કે અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ। તો અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આખાનું પાય આરનો વર્ગ થાય અને અડધું છે એટલે ભાગ્યા 2। હવે ક્ષેત્રફળ તમને કહી દીધું છે 77, તો બરાબર કિંમત મૂકીએ તો પાયની કિંમત 22/7 ગુણ્યા આરનો વર્ગ અને આ છેદમાં 2 તો હતા જ। હવે આને સાદુરૂપ આપીએ તો 77। હવે આ બંનેને હું સામે લઈ જાઉં તો ભાગાકાર છે એટલે ગુણાકાર 7 ગુણ્યા 2। હવે આ 22 છે એ આવતા રહેશે ભાગાકારમાં, તો આ બાજુ ખાલી આરનો વર્ગ વધ્યા। હવે 22 11 દુ 22 અને 11 સત્તા 77। હવે આ 2 અને આ 2 જતા રહ્યા તો કેટલા વધ્યા? 7 ગુણ્યા 7 એટલે 49 બરાબર આરનો વર્ગ, એટલે કે આરનો વર્ગ બરાબર 49। પણ તમારે આરનો વર્ગ નથી શોધવાનો, આર શોધવાના છે। તો આર હોય તો વર્ગ નીકળે એટલે સામેની બાજુ વર્ગમૂળમાં જાય, તો આર 49નું વર્ગમૂળ કેટલું થાય? તો વર્ગમૂળ એટલે 7 ગુણ્યા 7 49 થાય, એટલે આન્સર આવ્યો 7। તો તમારી ત્રિજ્યા જે કીધી હતી એ 7, પણ અહીંયા તો વ્યાસ 7 વ્યાસ શોધવાનો છે, તો વ્યાસ ડબલ હોય એટલે કેટલો થશે? 14 સેન્ટીમીટર। તો અહીંયા આન્સર આવશે। જેને નહોતો ખ્યાલ આવ્યો એ ખાસ જોઈ લે। હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ખરા ખોટા। લંબચોરસ બાદ કેટલી જગ્યા રોકે તે શોધવું હોય તો પરિમિતિ શોધવી પડે। હવે કોઈ પણ વસ્તુ કેટલી જગ્યા રોકે એ શોધવા માટે એની વ્યાખ્યામાં જ ક્ષેત્રફળ શોધવું પડે, એટલે આ વસ્તુ ખોટી છે, પરિમિતિ શોધાય નહીં। ત્યાર પછી ફોટો ફ્રેમ માટે ફ્રેમની કુલ લંબાઈ શોધવી હોય તો ફોટાની પરિમિતિ શોધવી પડે। હવે ફોટો હોય એની ફ્રેમની પટ્ટી હોય ફરતી, એ ફોટો ફ્રેમ કહેવાય। તો એને તમારે લંબાઈ શોધવી હોય એની તો ફરતી બાજુ છે એટલે પરિમિતિ, તો એ વસ્તુ સાચી છે, પરિમિતિ શોધવી પડે। હવે અર્ધ વર્તુળની પરિમિતિ એટલે અર્ધ પરિઘ વત્તા વ્યાસ। આ તો અર્ધ પરિઘ એટલે પાયાર, તો સાચું છે, પાયાર વત્તા વ્યાસ આપણે સૂત્રની અંદર જોઈ ગયા। આ યાદ રાખજો કે અર્ધ વર્તુળની પરિમિતિ એટલે અડધો પરિઘ વત્તા વ્યાસ। ત્યાર પછી કોઈ ચોરસ અને કોઈ લંબચોરસની પરિમિતિ સરખી હોઈ શકે। આવું બને કે કોઈ ચોરસ હોય એની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ સરખી હોય? હા, બની શકે, ખરું। કઈ રીતે બને? તો એક એક્ઝામ્પલ તમને આપું કે આ ચોરસ છે, આ લંબચોરસ છે। ચોરસમાં આ બધું 4 4 4 4, તો આની પરિમિતિ કેટલી થઈ? 16, બરાબર। હવે લંબચોરસમાં હું લઉં કે આ બાજુ 5 5 છે, બરાબર, એટલે કેટલું થયું? 10, અને આ બંને 3 3 છે, તો 5 ને 3 8, 5 ને 3 8 થઈ ગયું 16, અને આ 16। જો બેની પરિમિતિ સરખી થઈ એટલે લંબચોરસ હોય અને ચોરસ હોય તો પરિમિતિ તો સરખી થઈ શકે, એટલે આ ખરું છે। હવે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 2πr, તો આ ખોટું છે। વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? πr², ખોટું છે। સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, ખોટું છે। લંબાઈ ગુણ્યા પહોળાઈ નહોતું પણ શું હતું? પાયો ગુણ્યા વેધ હતું, એટલે આ પણ ખોટું છે। ત્રિકોણના 3 વેધની લંબાઈ સરખી હોય, ખોટું છે। ત્રણેય વેધની લંબાઈ સરખી હોઈ શકે નહીં, કદાચ 2 વેધની હોઈ શકે, બરાબર છે, તો એ વસ્તુ ખોટી છે। ત્યાર પછી પાઈની કિંમત 3.14 છે, સાચું। પાઈની કિંમત આપણે 3.14 અથવા તો 22/7 લઈએ છીએ। 1 હેક્ટર બરાબર 1000 મીટર સ્ક્વેર, ખોટું। 1 હેક્ટર એટલે આપણે કેટલા લખ્યા હતા? 10,000 મીટર સ્ક્વેર। ત્યાર પછી 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 10 મિલીમીટર સ્ક્વેર, તો સાચું કે ખોટું? તો ખોટું છે। 1 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10 મિલીમીટર નહોતા આવતા, 1000 આવતા હતા, એ પણ આપણે થિયરીમાં જોયા। તો આ સંબંધ તમારે યાદ રાખવાના છે, આ ખોટા નહીં, સાચા સંબંધ યાદ રાખવાના છે, બરાબર, જે મેં આગળના વિડીયોની અંદર તમને બતાવેલા। હવે આપણે સ્ટાર્ટ કરીએ દાખલા। પ્રશ્ન નંબર 5, તો એની અંદર એક ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળો સમાન છે। જો ચોરસની બાજુ 40 સેન્ટીમીટર અને લંબચોરસની પહોળાઈ 20 સેન્ટીમીટર હોય તો લંબચોરસની લંબાઈ અને પરિમિતિ શોધો। હવે શું આપ્યું છે તમને?
કે એક ચોરસ છે અને એક લંબચોરસ છે, બેના ક્ષેત્રફળ સમાન છે. ચોરસની બાજુ તમને આપી દીધી છે 40ની અને લંબચોરસમાં તમને ખાલી પહોળાઈ આપી છે, લંબાઈ આપી નથી. તો શોધવાનું શું છે? તમારે લંબચોરસની લંબાઈ શોધવાની છે અને પરિમિતિ પણ શોધવાની છે. તો આ કઈ રીતે શોધવું? તો એના માટે આપણે સૌથી પહેલાં શું કરીશું કે ચોરસનું લંબચોરસનું ક્ષેત્રફળ સમાન છે. તો પહેલાં આ ચોરસની બાજુ આપી છે તો એનું ક્ષેત્રફળ મળી જાય. તો હું અહીંયા સૂત્ર લખીશ કે ચોરસનું ક્ષેત્રફળ શું હતું? તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે L ગુણ્યા L એટલે 40 ગુણ્યા 40, કારણ કે ચોરસની બાજુ 40 છે. તો 40 એટલે ચોકે 16 અને 1 અને 2 મીટર 1600 ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર છે. હવે આ ચોરસનું ક્ષેત્રફળ મળ્યું. હવે રકમમાં શું કીધું છે? ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળો સમાન છે. હવે રકમ મુજબ શું લખીશ? ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ સમાન છે. તેથી લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 1600 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આ ચોરસ અને લંબચોરસ બંનેનું ક્ષેત્રફળ મળી ગયું. હવે તમને લંબચોરસની પહોળાઈ આપી છે અને લંબાઈ શોધવાની છે. બરાબર. તો અને પરિમિતિ શોધવાની છે. તો શું કરશો? તો હવે બંનેના ક્ષેત્રફળ સમાન છે એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. તો એનું સૂત્ર લખાવી શકો. હવે લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબચોરસનું ક્ષેત્રફળ તો આપણને ખ્યાલ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ડી નથી, L છે. લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર પડી ગઈ, તો એની જગ્યાએ લખું 1600. હવે L આપણને ખબર નથી, શોધવાના છે, પણ B ખબર છે, પહોળાઈ. એટલે L શોધવાના. B કેટલા છે? તો કે 25. હવે મારે L ને કરતા બનાવવા છે. તો આ 1600 હતા અને આ 25 ગુણાકારમાંથી સામે ગયા એટલે ભાગાકારમાં. તો કેટલા થયા? તો 1600 ભાગ્યા 25 કરશો એટલે તમારો આન્સર આવશે 64. તો તમને પહોળાઈ મળી ગઈ, લંબાઈ મળી ગઈ 64 સેન્ટીમીટર. કોની? લંબચોરસની. હવે તમને પરિમિતિ શોધવી છે. તેથી લંબચોરસની પરિમિતિ શું થાય? તો એ સૂત્ર હતું તમારી પાસે 2 ગુણ્યા કૌંસમાં L પ્લસ B એટલે 2 ગુણ્યા કૌંસમાં L 64 વત્તા B. B કેટલા છે? તો તમને રકમમાં આપ્યા છે અહીંયા પહોળાઈ B 25 એટલે 2 ગુણ્યા 64 અને 25 એટલે કેટલા થયા? 4 ને 5 9 અને 6 ને 2 8 89. એટલે આન્સર આવ્યો તમારો 89 ગુણ્યા 2 એટલે 178. પરિમિતિ છે એટલે અહીંયા તમે લખશો સેન્ટીમીટર. બરાબર. તો આ રીતે આખો દાખલો કમ્પ્લીટ કરવાનો છે કે લંબચોરસનું માપ, ચોરસનું માપ આપ્યું હતું એટલે ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. ત્યાર પછી લંબચોરસનું માપ ક્ષેત્રફળ એટલું જ થાય રકમ મુજબ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું એટલે કિંમત મૂકો. L આપ્યા હતા એટલે B મળી જાય. હવે L અને B બંને મળી ગયા એટલે પરિમિતિ મળી જાય. આ રીતે એક્ઝામ્પલ કમ્પ્લીટ કરવાનું. ત્યાર પછીનો એક્ઝામ્પલ છે જેનું ક્ષેત્રફળ 900 સેન્ટીમીટર સ્ક્વેર હોય તેવા ચોરસની પરિમિતિ શોધો. શું આપ્યું છે? ક્ષેત્રફળ. કોનું? તો કે ચોરસનું. પરિમિતિ તમારે શોધવાની છે. ચોરસનું ક્ષેત્રફળ આપી દીધું તો જે આપ્યું હોય ને એનું સૂત્ર લખાય. આ વસ્તુ યાદ રાખવાની. તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય? ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળ તમને આપી દીધું છે 900. હવે લંબાઈ નથી આપી તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે શું થયું? L નો વર્ગ. હવે મારે બેને ફેરવી નાખ્યું. L નો વર્ગ બરાબર 900. હું આવી રીતે પણ આને લખી શકું. હવે મારે શું જોઈએ છે? તો L નો વર્ગ નથી જોઈતો, ખાલી L જોઈએ છે. તો યાદ રાખવાનું કે વર્ગ હોય એ નીકળી જાય તો સામેની બાજુ વર્ગમૂળમાં જતી રહે. એટલે કે L બરાબર 900નું વર્ગમૂળ. હવે 900નું વર્ગમૂળ એટલે શું? તો યાદ રાખવાનું કે એકનો એક આંકડો 2 વાર ગણો ને તો વર્ગ મળે. 5 ગુણ્યા 5 કરો એટલે 25 થાય. એટલે 25નું વર્ગમૂળ 5. 25 ગુણ્યા 25 કરો એટલે 625 થાય. તો 625નું વર્ગમૂળ 25. દાખલા તરીકે
તમે 9 ગુણ્યા 9 કરો તો કેટલા થયા 81, એટલે ઊંધું બોલવું હોય તો 81 નું વર્ગમૂળ 9. તો કેટલા ગુણ્યા કેટલા કરો તો 900 થાય, તો 30 ગુણ્યા 30 900 થાય, એટલે કે 900 નું વર્ગમૂળ થાય 30 સેન્ટીમીટર. આવી રીતે. ત્યાર પછી આ તમને હજી તો એલ મળ્યા, ચોરસની લંબાઈ મળી. હવે તમારે ચોરસની પરિમિતિ શોધવી છે. તો હવે હું શું કરીશ, હવે ચોરસની પરિમિતિ શું થાય તો કે 4 ગુણ્યા લંબાઈ. હવે 4 ગુણ્યા લંબાઈ મળી ગયા, કેટલા છે 30 સેન્ટીમીટર, એટલે 4 તેરીને 12 120 સેન્ટીમીટર મળી ગઈ ચોરસની પરિમિતિ. એકદમ ઇઝી દાખલો છે. ખાસ અહીંયા ધ્યાન રાખવાનું વર્ગમૂળ શોધવામાં, બરાબર છે. અને વર્ગમૂળ શોધવું હોય તો એના માટેની બીજી એક રીત પણ છે. દાખલા તરીકે તમારે 196 નું વર્ગમૂળ શોધવું છે, બરાબર. તો આવી રીતે ભાગ પાડવાના. પહેલાં 2 ભાગ ચલાવો તો કેટલા થયા, તો 2 9 18, 1 વિધો 16, 2 8 16. 2 ભાગ ચલાવો એટલે 98, પાછું 2 ચાલે, હા 2 ચલાવો તો 49. હવે આનો એક 27 49 7 1 7. હવે 2 2 ની જોડી બનાવવાની, 2 અને 7. તો આ એક 2 અને આ 7, તો 2 ગુણ્યા 7 એટલે 298. 196 નું વર્ગમૂળ 14 હશે, બરાબર. દાખલા તરીકે અહીંયા કેટલા છે 900, તો આનું વર્ગમૂળ 2 ચલાવો એટલે 450, 2 ચલાવો એટલે 225, 2 નહીં ચાલે 3, તો 75, હજી 3 25, હવે 3 નહીં ચાલે 5. યાદ રાખવાનું કે પહેલાં 2 જ ચલાવવાનું. જો ન ચાલે તો 3, જો ન ચાલે તો 5, ન ચાલે તો 5 પછી 7, ન ચાલે તો 7 પછી ડાયરેક્ટ 11. કેમ? કારણ કે અવિભાજ્ય જ લેવાના, વિભાજ્ય લેવાનું નહીં. બેકી સંખ્યા લેવાની નહીં. એકી 9 દાખલા તરીકે વિભાજ્ય છે તો એ નહીં લેવાનું, બરાબર. 14 25 5 1 5. તો 2 2 ની જોડ બનાવવાની. તો 2 તેરી 6 6 પંચાને 30. આવી ગયો આન્સર 30. આવી રીતે. ત્યાર પછીનો એક્ઝામ્પલ છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં AD બરાબર 4 સેન્ટીમીટર અને CD બરાબર 6 સેન્ટીમીટર છે. BM લંબ CD અને BN લંબ AD છે. જો વેધ BM બરાબર 3 સેન્ટીમીટર હોય તો વેધ BN શોધો. હવે આની અંદર તમારે સૌથી પહેલાં તો આકૃતિ દોરવી પડશે. એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો હું અહીંયા સમાંતર બાજુ એક ચતુષ્કોણ દોરું છું. ચલો, આ સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દીધો. હવે આની અંદર તમને કીધું છે કે BM અને CD અને BN અને AD એ લંબ છે, બરાબર. તો હું સૌથી પહેલાં તો આ એક લંબ દોરું. આ લંબ થયો. કોણ છે તો BM. નામ ડાયરેક્ટ આ રીતે નહીં આપી દેવાના. BM લંબ કોની સાથે, તો CD સાથે. તો હવે નામ બનાવો તો BCD, તો અહીંયા હશે એ. તો ABCD ચતુષ્કોણ ABCD બની ગયો. એમાં BM અને CD લંબ છે, તો BM અને CD 90 નો ખૂણો બનાવે છે. પછી કોણ 90 નો ખૂણો બનાવે છે, તો BN અને AD. તો BN અને આ AD છે, એટલે AD સાથે 90 નો ખૂણો અહીંયા બને છે. કોણ બનાવે છે, તો BN બનાવે છે, બરાબર છે. હવે વેધ BM છે ને એ 3 સેન્ટીમીટર છે. બીજું AD છે એ 4 સેન્ટીમીટર છે. AD એટલે આ જે છે એ કેટલું છે, 4 સેન્ટીમીટર. બીજું આવ્યું છે CD, એટલે CD એટલે આ અહીંથી આટલું કેટલું છે, 6 સેન્ટીમીટર, બરાબર. આટલી વસ્તુ તમને આપી છે. તો તમારે વેધ BN ની લંબાઈ શોધવાની છે. તો સૌથી પહેલાં શું કરશો, તો એક જ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને આની અંદર 2 વેધ અને 2 પાયા આપ્યા છે. જો આ BM અને CD લંબ છે, એટલે આ વેધ અને આ પાયો. ત્યાર પછી BN અને AD લંબ છે અહીંયા, એટલે કે આ વેધ અને આ પાયો. હવે ચતુષ્કોણ તો એકનો એક છે, તો આપણે શું કરશું, જો આયા વેધનું માપ આપ્યું છે અને પાયાનું માપ આપ્યું છે, એટલે ક્ષેત્રફળ મળી જાય. એટલે તમને ખ્યાલ છે, સૂત્ર શું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શું થાય, ખ્યાલ છે તમને, પાયો ગુણ્યા વેધ. હવે પાયો કેટલો છે, તો પાયો આપણે આમાં એક CD લઈએ, માપ આપ્યા છે એ લેવાના, અને એક BM લઈએ.
સીડીનું માપ આપણને ખબર છે અહીંયા 6 અને બીએમનું માપ આપી દીધું છે અહીંયા 3 એટલે કેટલું થયું 6 તેરીને 18 ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટરનો વર્ગ. હવે શું કરીશું તો આપણે આ જ સૂત્ર ફરીવાર લગાડીએ. શા માટે જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શું થાય તો પાયો ગુણ્યા વેધ. હવે ક્ષેત્રફળ તમને ખબર છે મળી ગયું કેટલું 18 કારણ કે એકનું એક જ છે. પાયો અને વેધ એ તમને ખ્યાલ નથી. તો એક ખબર છે AD છે એ શું છે અહીંયા તો કે પાયો છે. વેધ કયો છે તો BN. તો AD અને વેધ BN બે લખવું એટલે કે 18 બરાબર AD કેટલા છે તો AD 4 છે અને વેધ BN નથી ખબર. તો હવે તમને BN ની વેલ્યુ મળી જાય કેટલી તો 18 છે. આ 4 અહીંયા આવ્યા એટલે ભાગાકારમાં થયા એટલે 18/4 એટલે 18 ભાગ્યા 4 એટલે કેટલા થાય તો કે 4.5 સેન્ટીમીટર. બરાબર એકદમ ઈઝી દાખલો છે. એકને એક સૂત્ર બે વાર લાગુ પાડવાનું કારણ કે બે પાયા અને બે વેધ છે. તો એકમાં પાયો અને વેધ આપી દીધા છે એટલે ક્ષેત્રફળ મળી ગયું. એ જ ક્ષેત્રફળનો ઉપયોગ પાછો બીજા સૂત્રમાં કરવાનો એટલે એમાં પાછું ક્ષેત્રફળ અને પાયો ખબર છે પણ વેધ નહોતી ખબર. કોઈ પણ વસ્તુમાં સૂત્ર લગાડવો તો એક જ વસ્તુ અજ્ઞાત હોય તો મળે, ત્રણ વસ્તુ કે બે વસ્તુ અજ્ઞાત હોય તો ના મળે. ત્યાર પછી ચોથો એક્ઝામ્પલ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 36 સેન્ટીમીટર સ્ક્વેર તથા વેધ AD 6 સેન્ટીમીટર હોય તો BC શોધો. હવે આની અંદર શું આપ્યું છે તમને તો એક ત્રિકોણ આપ્યો છે આવી રીતે. ફોર એક્ઝામ્પલ આ રીતે એક ત્રિકોણ છે. ત્રિકોણની અંદર વેધ છે ને એ AD છે એટલે આ A અને આવી રીતે હું એક વેધ દોરું 90 નો ખૂણો AD. વેધ AD બની ગયો. હવે આ ત્રિકોણ AB અને C ત્રિકોણ ABC ની અંદર AD વેધ છે. જુઓ થઈ ગઈ આકૃતિ. હવે આની અંદર તમને ક્ષેત્રફળ આપી દીધું છે તો જે આપ્યું હોય એનું સૂત્ર લખાય તો શું લખવું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ થાય 1/3 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ ખબર છે તો લખો 36 બરાબર 1/3 ગુણ્યા પાયો. પાયો કેટલો છે તો પાયો તમારો BC છે અને વેધ છે AD. કિંમત મૂકીએ તો સૌથી પહેલાં તો 36 છે ને એને હું 2 વડે ગુણી દઉં એટલે આ બાજુ આવતા રહ્યા. BC કેટલા છે તો BC છે શોધવાના છે ગુણ્યા AD. AD તમને ખ્યાલ છે કેટલું છે 6 રકમમાં આપેલું છે. તો હવે આ 6 આ બાજુ લઈ લો એટલે શું થયું 36 ગુણ્યા 2 છેદમાં 6. તો આ બાજુ કેટલા વધ્યા ખાલી BC. તેથી હવે 6 ગુણ્યા 6 36 થઈ ગયા તો BC. તેથી BC બરાબર કેટલા મળશે 12 સેન્ટીમીટર. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે બરાબર. હવે ત્યાર પછીનો એક્ઝામ્પલ છે કે ત્રિકોણ XYZ માં YZ 4 સેન્ટીમીટર વેધ XM 5 સેન્ટીમીટર અને વેધ YN 2.5 સેન્ટીમીટર. તો XZ શોધો. હવે આ જે એક્ઝામ્પલ છે એ આપણે આવતા પીરિયડની અંદર જોઈશું. થેન્ક યુ.